Hello guys, good morning and welcome back to our family vlog guys. So finally મારું શૂટ જે 6 દિવસથી ચાલતું હતું એક સોંગનું એ ખતમ થયું છે. નવરાત્રિના 2 દિવસ મેં શૂટ કર્યું છે અને આજે છે ત્રીજું નોરતું અને હું જાઉં છું અમદાવાદ સનેડો ગરબા મંડળીમાં ગરબા કરવા માટે. મારે સનેડો મંડળી મચાવવું છે, મને બીજી કોઈ મંડળી ગમતી નથી. એવું જ મગજમાં હાલે છે એક ને એક સોંગ, તમે કદાચ જોયું હશે. તો યસ, ચલો ત્રીજું નોરતું છે. મારી ઊંઘ નથી થઈ કેમ કે કાલે આખી રાત શૂટ હતું. કાલે શું કહેવાય કે 3 વાગ્યાની હું મહેંદી કરાવતી હતી ને આવું બધું કરે એટલે તમને લાગશે છે મારા રાતમાં મહેંદી છે. મારું કાલે રાતે એક બ્રાઇડલ સિક્વન્સ હતું. નવરાત્રી પછી આલ્બમ આવી જશે. બહુ મહેનત કરી છે, 6 દિવસ શૂટ કર્યું છે. એન્ડ શું કહેવાય કે હવે શું કહેવાય કે એટલો થાક લાગ્યો છે શૂટનો જ. પણ ગરબા રમવા જશું, ગ્રાઉન્ડ જોશું, ગરબાના મતલબ તાલ પડશે, મ્યુઝિક વાગશે એટલે તરત બધો થાક ભૂલાઈ જશે. એટલે ફટાફટ પછી એક લાસ્ટ ટુ લાસ્ટ ટ્રેન 3 વાગ્યાની હતી કેમ કે સવારે હું 8 વાગે આવીને થોડીક આમ થઈ કે મારે નીંદર જ આવી ગઈ. પછી શું કહે 1 વાગે ઉઠીને ફટાફટ પેકિંગ કર્યું. એક જોડી ચોલી લઈ જજો કેમ કે બીજા બધા ચોલી હું ત્યાંથી અરેન્જ કરીશ. ઉપાડીને લઈ જવાનો બહુ દાખલો પડે. મારા ચોલી લઈ જવા હતા પણ હવે ઓકે. સો યા ગાઈઝ, ચલો લેટ્સ ગો એન્ડ પ્લે દાંડિયા. ફાઇનલી મને આમ 2 દિવસથી હું જાતી નહોતી, બધાની સ્ટોરી જોતી મને કંઈક કેડીઓ ચડતી હતી કે યાર થાય. ચલો લેટ્સ ગો ગાઈઝ, લેટ્સ व्यू भी बहुत अच्छा है, मौसम भी बहुत अच्छा है. अभी गरबा करने की देर है. ગરબાનો હજુ એક રાઉન્ડ બાકી છે, ત્યારબાદ આપણે મંડળી પણ કરવાના છે.
મજામાં? અમારા રીલ્સ જોયા છે તમે લોકોએ? તો આ મારી છોકરી નથી, મારી વાઈફ છે. આ જેને પણ કન્ફ્યુઝન હોય એને ક્લિયર કરી આવું. બાકી મજા આવે છે ને રમવાની? 5-10 મિનિટમાં પાછું ચાલુ કરીએ, પાછા જોડે રમશું બધા આપણે. લગો કહેવાય બિયાડી કચરા હાલો ઈ વાવલ
સો હેલો એવરીવન, એક મિનિટ, આ ક્યાં છે? આઈ નો બહુ રેન્ડમ વ્લોગ હતો, પણ ખબર નહીં વ્લોગિંગ કરવાનું મન નથી થતું. બસ થોડુંક તમારા માટે શૂટ કર્યું હતું. 5 દિવસ રોકાણી હતી તો 5 દિવસનું થોડું શૂટ કર્યું હતું. હવે મારાથી વ્લોગિંગ થતું જ નથી. શું કામ નથી ખબર, રીઝન નથી. બોલાતું નથી કે એવું નથી કે લેસ કોન્ફિડન્સના લીધે એવું થાય છે, પણ હવે એમ થાય છે કે વ્લોગિંગ અપકે ચડી ગયું છે. સો લાસ્ટ યર જેવી નવરાત્રિ નથી, લાસ્ટ યર જેવી ફિલિંગ બી નથી. આઈ થિંક આ વખતેની નવરાત્રિ થોડીક ઢીલી પડી મારા માટે, ફેમિલી માટે, બધા માટે. અને હું નહોતી પોસ્ટ કરવાની, પણ મને થયું કે નહીં યાર, થોડું ઘણું જે બી મેં કર્યું છે એ હું પોસ્ટ કરું. અને જેમ હું પહેલાં પૂજાને મોટિવેટ કરતી, વ્લોગ કર, હવે પૂજા મને મોટિવેટ કરે છે કે તું પોસ્ટ કર. હવે એ એની ચેનલમાં જ પોસ્ટ કરે છે. મને કહું કે યાર પ્લીઝ PC આર્ટમાં નાખી દે ને, તો કે નહીં, મારો ખુદનો રેન્ડમ વ્લોગ છે તો હું શું કમેન્ટ નાખીશ, તારી ચેનલ છે તું સંભાળ. મને યાર બહુ જલ્દીથી આ ચેનલ એક્ટિવ કરવી છે. હું જલ્દીથી આ બધી વસ્તુઓમાંથી નીકળવા માગું છું. બહુ જલ્દીથી બધી વસ્તુ કવર અપ કરવા માગું છું, પણ આઈ ડોન્ટ નો ક્યારે આ સિચ્યુએશન્સ ને આ વસ્તુઓમાંથી હું નીકળીશ ને પ્રોપર કામ પર ફોકસ કરીશ. કેમ કે કામ તો થાય છે, પણ જેવું જોઈએ એવું કામ નથી થતું. જેવું તમે પહેલાં જોતા એવું કામ નથી થતું. જેવા વ્લોગ્સ પહેલાં આવતા એવા વ્લોગ્સ નથી આવતા. યુ નો ધ રીઝન ગાઈઝ. તમને બધી વસ્તુઓની બધી ખબર છે, તમે પૂછો છો અને સારું લાગે છે. એમ ક્યારેક અમુક એવી કમેન્ટ્સ હોય જેથી સારું લાગે છે, અને અમુક એવી કમેન્ટ્સ હોય જેથી ડિમોટિવેટ થઈ જવાય છે. અને યા કાંઈ ખાલી ખોટા પહેલાં રોવા નથી. જસ્ટ તમને એ કહેવામાં આવી છું કે બહુ રેન્ડમ બ્લોગ હતો, એના માટે સોરી. પણ સિરિયસલી જેવો મને કરવો છે એવી વસ્તુઓ નથી પોસિબલ થતી. ને ખબર નહીં મારામાં હવે કરેજ નથી વ્લોગ બનાવવાનું, કે મને ખબર છે મારો વ્લોગ બનાવવાનો છે, મને ખબર છે, મેં સ્ટાર્ટ કર્યો છે, મને યાદ છે. ને આવો એક વ્લોગ નથી, આવા 4-5 વ્લોગ. લે દાંડિયા લેના બિહાઇન્ડ ધ સીનમાં બી આવું જ થયું કે 5 મિનિટના જ બિહાઇન્ડ ધ સીન હતા, અને એમાં કંઈ બે વસ્તુ મારાથી ક્રિએટિવ ના થઈ. મને ખબર છે મારે કરવાનું છે, પણ મારાથી થતું નથી. કેમેરો ખુલ્લો છે પણ થતું નથી. જસ્ટ શેર કરવા માટે આવી છું. અગર તમે અહીંયા સુધી વ્લોગ જોયો છે, થેન્ક યુ સો મચ. હું બહુ વધારે જ આઈ નો યાર, વ્લોગથી મને થોડું ઘણું તો સપોર્ટ મળતો હતો, અને મેં એને બંધ કર્યું હોય તો એની પાછળ કેટલા બધા રીઝન હોય. નથી કરવા માંગતી આ વસ્તુઓ, બંધ નથી કરવા માંગતી, પુશ કરવા નથી માંગતી, કન્ટિન્યુ રહેવા માંગુ છું. થઈ જશે. શું કહેવું તમારું? થઈ જશે ને બધું સરખું? ચલો, એની સાથે આપણા સ્લોગનથી ખતમ કરીએ. ખુશ રહો, ખુશ રાખો, ફેમિલી સાથે રહો, હંમેશા ફેમિલી સાથે રહો. ગમે એવી ફેમિલી કેમ ના હોય, ગમે એવી ફેમિલી હોય ને, ગમે એવી, પણ ફેમિલી સાથે રહો. જે વસ્તુઓ તમે ફેમિલી સાથે રહીને શીખશો એ ક્યારેય એકલા નહીં શીખો. અમુક વસ્તુઓ ક્યારે તમે એકલા નથી શીખી શકવાના. હંમેશા ફેમિલી સાથે રહો. બાય બાય, ટાટા, લવ યુ ગાઈઝ, ટાટા, સી યુ. મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે. બસ આ વ્લોગની નીચે એટલી મસ્ત કમેન્ટ કરી દો ને કે મને આમ અંદરથી જે ભરાયેલી છે પ્રિયંકા, એ થોડીક હળવી થાય. એટલું મસ્ત લખી દો.